રાજકોટના જેતપુરમાં કાર પાર્કિંગને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી। કરણ આશરા નામના યુવાની દુકાનના શટર પાસે મહાવીર કુરિયરવાળા પોતાની કાર પાર્ક કરી હતી। જ્યારે યુવાને પોતાની દુકાન આગળથી કાર હટાવીને અન્ય જગ્યાએ પાર્ક કરવા માટે જણાવ્યું ત્યારે કુરિયર કર્મી ઉશ્કેરાઈ ગયો અને યુવાન પર હુમલો કર્યો। ઘટનામાં કુરિયરવાળાએ યુવાનને પકડીને જાહેરમાં બેરહેમી રીતે ઢોરમાર માર્યો, જેને કારણે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ઇજાગ્રસ્ત કરણ આશરાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। મારું નામ કરણ આશરા છે। મારી દુકાન પાસે મહાવીર કુરિયરમાં કામ કરતા એક ભાઈ છે। એમને મારી દુકાન પાસે મારા શટરે કાર રાખેલી હતી। મેં એને કાર હટાવવાનું કીધું તો એને કાર થોડી દૂર હટાવી અને તો બી મને નડતી હતી, એટલે મેં એને પાછું કીધું કે અહીંયા પાર્કિંગ નથી, તમે આ કાર તમારી બીજે રાખવાની વ્યવસ્થા કરો। છતાંય એને બીજે ક્યાંય રાખવાની મને ના પાડી। એમાં બોલાચાલી થઈ, એમાંથી બે વ્યક્તિઓ દ્વારા મને મારવામાં આવ્યો છે। માર માર્યો એમાં કોણ કોણ હતા, અહીંયા ઓળખો છો તમે? ના, હું એમને એક મહાવીર કુરિયરના માલિક હતા અને બીજો એનો કોઈ માણસ હતો। એ માણસને હું નથી ઓળખતો।